સ્વાધ્યાયના ચેપ્ટર નંબર 6 ના ક્વેશ્ચનની અંદર આપણે આગળ વધીએ. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.8 જેની અંદર આપેલું છે એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં સ્વાધ્યાય 6.8 પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયર થી 0 એમ્પિયર નો ઘટાડો થાય છે. મતલબ અહીં આપણને di/dt નું મૂલ્ય આપેલું છે. .1 સેકન્ડમાં 5 થી 0 એમ્પિયર નો ઘટાડો થાય છે. 5 થી 0 એમ્પિયર નો ઘટાડો એટલે di/dt માઈનસ 5 થી 0 એટલે 5 અને 0.1 મતલબ આ આવશે -50 એમ્પિયર પર સેકન્ડ. 200 વોલ્ટનો સરેરાશ પ્રેરિત EMF પ્રાપ્ત થાય છે. પ્રેરિત EMF એપ્સિલોન નું મૂલ્ય આપણને આપેલું છે 200 વોલ્ટ અને પરિપથના આત્મપ્રેરકત્વનો અંદાજ મેળવો. મતલબ L નું મૂલ્ય શોધવાનું છે. તો L માટે આપણી પાસે સૂત્ર છે એપ્સિલોન -L di/dt. આ સૂત્રનો આપણે ઉપયોગ કરીશું. તો એની અંદર સૂત્ર છે આપણી પાસે આત્મપ્રેરકત્વનું એપ્સિલોન -L di/dt માઈનસ ઓકે L ને સૂત્રનો કરતા બનાવી લે તો આપણને સૂત્ર મળશે L -એપ્સિલોન di/dt માઈનસ એપ્સિલોન નું મૂલ્ય છે 200 અને di/dt નું મૂલ્ય છે -50. તો આના ઉપરથી આપણને આત્મપ્રેરકત્વ મળશે 4 હેનરી. ત્યારબાદ આવો જ એક અન્યોન્ય પ્રેરકત્વનો ક્વેશ્ચન આપેલો છે. ક્વેશ્ચન નંબર 6.9 ની અંદર આસપાસ રહેલા ગુચરાઓની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ 1.5 હેનરી છે. અન્યોન્ય પ્રેરકત્વ તમને આપેલું છે 1.5 હેનરી. જો ગુચરામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયર નો છે. 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર એક તમને અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે m આપી દીધું છે. m બરાબર 1.5 હેનરી. ત્યારબાદ 0.5 સેકન્ડમાં ફેરફાર 0 થી 20 એમ્પિયર એટલે di/dt આપેલું છે. એમ્પિયર પર સેકન્ડ. તો અન્ય ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? અન્ય ગુચરા સાથે સંકળાયેલ ફ્લક્સનો ફેરફાર શું હશે? ફ્લક્સના ફેરફાર માટે આપણી પાસે સૂત્ર છે m = phi/I. અન્યોન્ય પ્રેરકત્વ m = d/dt. m નું મૂલ્ય તમને આપેલું છે. હવે ફ્લક્સનો ફેરફાર જેમ વિદ્યુત પ્રવાહ સમય સાથે બદલશે એવી રીતે સમય સાથે ફ્લક્સમાં પણ ફેરફાર થશે. એટલે અહીંયા જો આપણે સૂત્ર વિચારીએ તો di/dt ને બદલે હવે હું માત્ર અહીંયા લખું છું વિદ્યુત પ્રવાહનો ફેરફાર. તો વિદ્યુત પ્રવાહનો ફેરફાર કેટલો થાય છે? 20 એમ્પિયર. ઠીક છે, બંનેનો સમયગાળો સરખો જ હશે એટલે હું સમયને કાઢી નાખું છું. તો આના ઉપરથી આપણને ફ્લક્સનું સૂત્ર મળશે phi m × I અથવા d phi m × di. m નું મૂલ્ય આપેલું છે 1.5 અને I નું મૂલ્ય આપેલું છે 20. તો આપણને ફ્લક્સ મળશે 30 વેબર. ત્યારબાદ હવે એક ક્વેશ્ચન હજી તમને આપેલો છે ટેક્સ્ટબુકના ક્વેશ્ચન્સ માનો ખૂબ જ સરસ મજાનો કહી શકાય એવો એક ક્વેશ્ચન આપેલો છે જે આપણે અત્યારે ગણવા જઈ રહ્યા છીએ.
સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.16 ક્વેશ્ચન નંબર 6.16 6.16 ની અંદર તમને આપેલું છે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે એક લાંબા સીધા તાર અને એ બાજુવાળા એક ચોરસ ગાળા વચ્ચેના અન્યોન્ય પ્રેરકત્વ માટેનું સૂત્ર મેળવો. અન્યોન્ય પ્રેરકત્વ માટેના સૂત્ર માટે આપણે કેવી રીતે શરૂઆત કરશું? તો જો અન્યોન્ય પ્રેરકત્વ જોતું હોય તો અન્યોન્ય પ્રેરકત્વ માટે આપણી પાસે સૂત્ર છે phi by I. એના માટે પહેલા phi મેળવવું પડે ને જો phi મેળવવું હોય તો ફ્લક્સનું સૂત્ર છે phi = B * A. તો આવું કંઈક વિચારી અને આપણે ક્વેશ્ચનની શરૂઆત કરીશું. ફરીથી રિપીટ કરું છું, એક તમને લાંબો તાર આપેલો છે, પાસે એક ચોરસ લૂપ આપેલી છે અને એના માટેનું અન્યોન્ય પ્રેરકત્વ મેળવવાનું છે. તમને જે ક્વેશ્ચનમાં આકૃતિ આપેલી છે એ આકૃતિથી જ આપણે શરૂઆત કરશું. સ્વાધ્યાયનો ક્વેશ્ચન નંબર 6.16 એક તાર છે જેમાં વિદ્યુત પ્રવાહ I પસાર થાય છે. આ તારથી અમુક અંતરે એક ચોરસ કૂચડું રહેલું છે જેની લંબાઈ છે a જેટલી અને તારથી અંતર છે b. ચોરસ લૂપની બાજુની લંબાઈ આપેલી છે સ્મોલ a. તારમાંથી વિદ્યુત પ્રવાહ I જેટલો પસાર થાય છે અને આની અંદર આપણે શોધવાનું છે અન્યોન્ય પ્રેરકત્વ. અન્યોન્ય પ્રેરકત્વ શોધવા માટે સૌથી પહેલા આપણે ફ્લક્સ શોધવું પડશે અને ફ્લક્સ માટે સૂત્ર છે ફ્લક્સ phi = B * A. તો સૌથી પહેલા આપણે ગુચડા સાથે સંકળાયેલું ફ્લક્સ શોધશું. ફ્લક્સ phi = B * A. હવે આ જે આખું ગૂંચળું છે આ તારથી ચુંબકીય ક્ષેત્ર અંતર સાથે બદલાય છે. મતલબ આપણે સમગ્ર ફ્લક્સ એક સાથે મેળવી શકવાના નથી. તો એના માટે આપણે શું કરવું પડશે? તો આ ગૂંચળાની અંદર એક ખૂબ જ નાની આપણે એક પટ્ટી વિચારવી પડશે. આ પટ્ટીની પહોળાઈ કેટલી? dx જેટલી. આ પટ્ટી કેટલા અંતરે આવેલી છે? x જેટલા અંતરે. તો હવે આપણી પાસે સૂત્ર મળશે. તો આ જે ભાગ છે એ ભાગ સાથે સંકળાયેલું ફ્લક્સ કેટલું? d phi. તો હવે હું ત્યાં લખું છું d phi = ચુંબકીય ક્ષેત્ર અનંત લંબાઈના વિદ્યુત પ્રવાહ ધારિત તારથી x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πx ઇન્ટુ a એટલે એનું ક્ષેત્રફળ. તો આ ક્ષેત્રફળ કેટલું થશે? લંબાઈ ગુણ્યા પહોળાઈ a dx. આ આપણને d phi મળ્યું. d phi મળી ગયા બાદ હવે જો કુલ ફ્લક્સ મેળવવું હોય તો કુલ ફ્લક્સ માટે શું કરશું? આનું સંકલન કરવું પડશે અને સંકલન ક્યાં સુધીનું થશે? તો કુલ ફ્લક્સ phi = સંકલનમાં d phi = સંકલન કેની સાપેક્ષે છે? dx સાપેક્ષે μ0I/2π1/x dx. x સાપેક્ષે સંકલન. x ની કિંમત ક્યાંથી શરૂ કરશો? આ જે તમે લૂપ લીધી એ નાનકડો એક ભાગ હતો. સમગ્ર લૂપ ક્યાંથી શરૂ થઈ? b થી ક્યાં સુધી? મતલબ સૌથી પહેલી પટ્ટી તમે અહીંયા વિચારશો અને સૌથી છેલ્લી પટ્ટી ક્યાં આવશે? તો આ ચોરસનો છેલ્લો ભાગ. તો પહેલી પટ્ટીની શરૂઆત ક્યાંથી થઈ? b થી. ક્યાં સુધી જવાનું છે? b + a. મતલબ આની લિમિટ ક્યાંથી ક્યાં સુધીની આવે? b થી a + b અથવા લખી નાખીએ b + a. ચલો એટલું બધાને ક્લિયર છે. આના પછી હવે અચળ પદને સંકલનની બહાર કાઢી લઈએ. અચળ પદને સંકલનની બહાર કાઢશું એટલે આવશે μ0I/a/2π સંકલનમાં 1/x dx b થી b + a. 1/x dx એટલે એનું સંકલન થાય ln x. તો આના ઉપરથી ફરીથી આપણે સંકલનની અંદર કિંમત મૂકી દે
સંકલન કરી નાખીએ μ0 I a upon 2 pi 1 upon x dx નું થશે ln x ક્યાંથી ક્યાં સુધી b થી b plus a is equal to આની અંદર હવે આપણે કિંમત મૂકી દઈએ કિંમત મૂકશું એટલે ત્યાં આવશે μ0 I a upon 2 pi ln b plus a minus ln b is equal to μ0 I a upon 2 pi log a minus log b એટલે થશે log a ના છેદમાં b આવું આપણને એક પદ મળશે આ શું મળ્યું ફ્લક્સ phi જો આપણને કુલ ફ્લક્સ મળી જાય તો આપણે શોધવાનું શું હતું અન્યોન્ય પ્રેરકત્વ માટે સૂત્ર શું છે અન્યોન્ય પ્રેરકત્વ n phi by I अन्योन्य प्रेरकत्व m phi by I μ0 I a upon 2 pi ln b plus a divide by b upon I बने I कैंसल થઈ જશે તો અન્યોન્ય પ્રેરકત્વ આપણને મળશે μ0 a upon 2 pi ln b plus a divide by a જે આપણને ક્વેશ્ચન નંબર 6.16 માં માગેલ છે અથવા આને લખવું હોય તો a ને બંનેના છેદમાં લખીએ તો આવશે b upon a plus 1 તો આ ક્વેશ્ચન હતો 6.16 નો a હવે આપણે વાત કરવાની છે એની જ અંદર 6.16 b ની 6.16 b માટે તમને આપેલું છે હવે ધારો કે સીધો તાર 50 એમ્પિયર નું વહન કરે છે મતલબ તમને અહીંયા વિદ્યુત પ્રવાહની વાત કરેલી છે I બરાબર 50 એમ્પિયર b માટે લખવાનું બાકી હોય તો ઝડપથી લખી લેજો વિડિયો પોઝ કરીને ઓકે બાકી હોય તો ઝડપથી પોઝ કરીને લખી લેજો ગુડ ચલો લખાઈ ગયો છે હું આટલું જવા દઉં છું હવે આપણે વાત કરવાની છે એની અંદર ઓપ્શન બી ની તો ઓપ્શન બી ની અંદર ફરીથી આપણને એક નવું પરિણામ મેળવવાનું કીધું છે પરિણામ આપણે જોઈ લઈએ બી માં કીધેલું છે હવે ધારો કે સીધો તાર 50 એમ્પિયર પ્રવાહનું વહન કરે છે મતલબ તાર માટે તમને આપેલું છે I બરાબર 50 એમ્પિયર થોડા મૂલ્ય તમને આપેલા છે અને આપણે ગણતરી કરવાની છે અને ગાળાને 10 મીટર પર સેકન્ડના અચળ વેગ સાથે જમણી તરફ ખસેડવામાં આવે છે આ એના વેગની દિશા જમણી તરફ મતલબ દૂર લઈ જવામાં આવે છે જ્યારે x બરાબર 0.2 મીટર હોય તે ક્ષણે પ્રેરિત EMF ની ગણતરી કરો x બરાબર 0.2 મીટર મતલબ અહીંયા જે આપણે આ અંતર છે એ અંતર તમને આપેલું છે x b તો x બરાબર 0.2 મીટર એટલે આ x માં અને આમાં કન્ફ્યુઝન ના રહે એટલા માટે હું આ લખી નાખું છું b 0.2 મીટર તો જ્યારે b 0.2 મીટર હોય ત્યારે EMF ની ગણતરી કરવાની છે અને EMF ની ગણતરી કરવા માટે a બરાબર 0.1 મીટર આપેલું છે અને મોટો ગાળો કંઈક અવરોધ ધરાવે છે ચલો સૌથી પહેલા આ ક્વેશ્ચન ની અંદર તમને આપેલું છે a બરાબર 0.1 મીટર હવે EMF માટે આપણી પાસે સૂત્ર શું છે તો EMF ફેરાડેનો નિયમ d phi by dt તો એના માટે
ફરીથી આપણે ફ્લક્સની જરૂર પડશે અને ફ્લક્સનું સૂત્ર આપણે હમણાં આગળ મેળવેલું છે તે સૂત્રની કિંમત મૂકી અને આગળ આપણે વિચાર કરશું. ચલો તો EMF માટે સૂત્ર આવશે EMF d phi by dt. હવે આની અંદર તમને વેગ આપેલો છે. જો ક્વેશ્ચનની અંદર પૂછેલું છે તે ક્ષણે EMF ની ગણતરી કરો. તે ક્ષણે EMF ની ગણતરી મતલબ અહીંયા આપણે કાંઈ પણ કરીને વેગને લઈ આવવું પડશે. તો વેગને લઈ આવવા માટે આપણે પદ શું જોઈએ? dx by dt. તો અહીંયા શું લખવું પડશે? d phi by dx. અને હવે આ dx by dt શું થશે? v. અને જો આની અંદર આપણે લેન્ઝનો નિયમ લખીએ તો લેન્ઝનો નિયમ એ માઈનસ ની નિશાની આપશે. મતલબ હવે આપણને અહીંયા પદ મળ્યું v d by dx of phi. v d by dx of phi. જો આગળના ક્વેશ્ચનની અંદર આપણે ફ્લક્સનું સૂત્ર મેળવેલું છે. ફ્લક્સનું સૂત્ર હું ફરી પાછું લખું છું. ફ્લક્સનું સૂત્ર આપણે મેળવ્યું હતું μ0 Ia upon 2 pi ln μ0 Ia upon 2 pi ln x plus a divide by x. અથવા આપણે જે સૂત્ર મેળવેલું હતું એ સૂત્રની અંદર આપણે લખેલું હતું b plus a divide by b. ચાલો તો આપણે આવું કંઈક પરિણામ મેળવેલું છે. આ પરિણામ માટે હજી એક વખત એક કામ કરીએ. અહીંયા માઈનસ d by dx μ0 Ia upon 2 pi ln b by b 1 plus a by b. હવે જો અહીંયા જે આપણે વિકલન કરવાનું છે એ x મતલબ આ અંતર સાપેક્ષે છે. અંતર સાપેક્ષ હોય તો આ અંતરને આપણે b થી લખેલું હતું તો અહીંયા b ને બદલે x લખી શકાય. આગલો ક્વેશ્ચન જો તમે અત્યારે ધ્યાનમાં જ નહીં લ્યો તો અહીંયા b ને બદલે x આવશે. અને હવે અહીંયા આપણે પરિણામ મેળવવાનું છે. પરિણામ મેળવવા માટે ફરીથી અચળ પદ વિકલનની બહાર આવશે. અચળ પદ વિકલનની બહાર આવશે તો એના માટે હું અહીંયા ફરીથી એક પદ લખું છું is equal to minus μ0 I a b upon 2 pi into d by dx of ln 1 plus a by x is equal to minus μ0 I a b divided by 2 pi d by dx of ln x એનું વિકલન થશે 1 upon x into 1 upon 1 plus a by x into d by dx of 1 plus a by x is equal to minus μ0 I a b divided by 2 pi 1 upon આ પદને આપણે લખશું a plus x divided by x. ઠીક છે. અને into d by dx of 1 અચળ પદનું વિકલન 0 d by dx of a by x a બાર આવશે અને d by dx of 1 upon x એટલે a થાય minus 1 upon x square. માઇનસ માઇનસ બંને પ્લસ થશે એટલે હવે આપણને પદ મળશે μ0 I a square μ0 I a into a square v divided by 2 pi x square into x upon a plus x. એક x બંને કેન્સલ થઈ જશે તો હવે આપણને પદ મળશે એપ્સિલોન is equal to μ0 I a square v divided by 2 pi x into a plus x. હવે જો આની અંદર આપણે બધી કિંમતો મૂકીએ તો μ0 આપણી પાસે છે અચળાંક છે. વિદ્યુત પ્રવાહનું મૂલ્ય આપેલું છે a એનું મૂલ્ય તમને આપેલું છે. વેગ તમને આપેલો છે 2 pi x
x मतलब આ b ને આપણે અત્યારે x તરીકે લીધેલું છે તો x બરાબર 0.2 મીટર અને ફરીથી એ તમને આપેલું છે જો તમે આ બધાની કિંમત મૂકશો તો એનો જવાબ આવે છે 1.7 into 10⁻⁻⁵ વોલ્ટ 1.7 into 10⁻⁵ વોલ્ટ ચલો આ બધી કિંમત બધાને ખબર હશે μ0 એટલે 4 પાઈ into 10⁻⁷ વિદ્યુત પ્રવાહ તમને આપેલો છે I બરાબર 50 a નું મૂલ્ય કેટલું આપ્યું છે 0.1 નો સ્ક્વેર v નું મૂલ્ય આપેલું છે 10 જો કિંમત મૂકતા ના આવડતી હોય તો આપણે કિંમત મૂકી દે પછીની ગણતરી આગળ તમે કેલ્સીથી કરી શકશો 2 પાઈ x.02 a plus x એટલે 0.1 plus 0.2 એટલે આપેલા આવશે 0.3 બાકી બધો ગુણાકાર કરશો એટલે તમને જવાબ મળશે એપ્સિલોન ઇઝ ઇક્વલ ટુ 1.7 into 10⁻⁵ વોલ્ટ હવે સ્વાધ્યાયના એક છેલ્લો દાખલા તરફ આગળ વધીએ એક ખૂબ જ સરસ મજાનો ક્વેશ્ચન તમને આપેલો છે સ્વાધ્યાયનો 6.17 એ ક્વેશ્ચનની અંદર તમને આપેલું છે રેખીય વિદ્યુતભાર ઘનતા લેમ્બડા પ્રતિ એકમ લંબાઈને m દ્રવ્યમાન અને r ત્રિજ્યાના વ્હીલની ધાર પર એક સરખી રીતે મૂકવામાં આવેલ છે આ વ્હીલમાં હલકા અવાહક આરાઓ છે જે તેના અક્ષને અનુલક્ષીને ઘર્ષણ વિના ભ્રમણ કરવા માટે મુક્ત છે એક સમાન ચુંબકીય ક્ષેત્ર એ ધારની અંદર વર્તુળાકાર વિભાગમાં વિસ્તરેલ છે ચુંબકીય ક્ષેત્ર ધારની અંદર વિસ્તરેલ છે અને એની તમને આકૃતિની અંદર ત્રિજ્યા આપેલી છે a જેટલી મતલબ તમને જે પરિણામ આપેલું છે એ કંઈક આવું આપેલું છે માની લઈએ કે આ રિંગ છે તો આ ત્રિજ્યા કેટલી થશે r અને એની અંદરના ભાગમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર છે તો આ ચુંબકીય ક્ષેત્ર કેટલા વિસ્તાર સુધી છે એ ત્રિજ્યા સુધી હવે આ ક્વેશ્ચન ની અંદર આપણે શોધવાનું છે અચાનક બંધ કર્યા પછી તેનો કોણીય વેગ શું હશે તો કોણીય વેગ શોધવા માટે આપણે અહીંયા ગતિ કરાવવા માટે કોઈ પ્રકારના બળની જરૂર પડશે તો આપણે બળના સૂત્રથી શરૂઆત કરશું બળનું સૂત્ર આપણી પાસે છે F q E અને બીજું એક સૂત્ર છે F m a રિંગનું દળ m a એટલે આપણે લખશું એને dv/dt q E અથવા આ પદને લખાય m dv v એટલે થશે r ઓમેગા q એટલે લેમ્બડા 2 પાઈ a અહીંયા આપણે સૂત્ર લગાડેલું છે q લેમ્બડા l તો q નું મૂલ્ય મૂકેલું છે લેમ્બડા 2 પાઈ a અને વિદ્યુત ક્ષેત્રનું આપણે કંઈક સૂત્ર મેળવવું પડશે જો આ બાજુની આપણે વાત કરી લઈએ તો અહીંયા આવશે m r સોરી m ઓમેગા આપણે શોધવાનું છે m ઓમેગા dr/dt લેમ્બડા 2 પાઈ a મતલબ અહીંયા આપણે વિદ્યુત ક્ષેત્રની જરૂર પડશે ને જો વિદ્યુત ક્ષેત્રની જરૂર હોય તો વિદ્યુત ક્ષેત્ર શોધવા માટે આપણે હવે બે પ્રકારના કાર્યની વાત કરવી પડશે કાર્ય બરાબર બળ ગુણ્યા સ્થાનાંતર લગાડીએ તો બળ બરાબર q E ઉપરથી આપણને વિદ્યુત ક્ષેત્ર મળશે તો હવે વિદ્યુત ક્ષેત્ર પહેલા આપણે મેળવી લઈએ વિદ્યુત ક્ષેત્ર માટે આપણે બે કાર્યની વાત કરવી પડશે એક q V અને બીજો આવશે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કેટલું આવશે 2 પાઈ a જેટલું અચ્છા આ q v એટલે ફેરાડેનો નિયમ એવું કહે છે એપ્સિલોન d∅dt બળનું સૂત્ર આવશે F q E 2 પાઈ a બંને બાજુથી q કેન્સલ થઈ જશે d∅dt એટલે અહીંયા લખાય d/dt of phi એટલે b a મતલબ pi a square is equal to E 2 pi a ફરીથી pi a square અચળ છે એ બહાર આવશે
તો અહીંયા આવશે -πa² dB by dt is equal to E into 2πa. પાઈ બને ઉડી જશે. તો આના ઉપરથી આપણને વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળશે E is equal to -a/2 dB by dt. આ આપણને મળ્યું વિદ્યુત ક્ષેત્ર. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મળ્યું -a/2 dB by dt. હવે આ સૂત્રની જો આપણે અહીંયા કિંમત મૂકીએ તો અહીંયા આપણને મૂલ્ય મળશે a is equal to -a/2 dB by dt. a/2 dB by dt. તો હવે આના ઉપરથી ફરીથી આપણે અહીંયા સૂત્ર લખશું. ઓકે, આ સ્ટેપને હું ફરીથી રિપીટ કરું છું. ચલો, તો અહીંયાથી આપણને મળશે m into d by dt of r into omega. હવે જો ફરીથી આની અંદર તમને ક્વેશ્ચન ની અંદર આપેલું છે વ્હીલનો કોણીય વેગ શું હશે. કોણીય વેગ શોધવા માટે અહીંયા આપણે ત્રિજ્યા એને ગુણ્યા એના કોણીય વેગની વાત કરીએ તો r બરાબર રકમની અંદર કેપિટલ R આપેલું છે. તો કેપિટલ R અચળ ગણીએ તો એ વિકલનની બહાર આવશે, છેદમાં આવશે d omega by dt is equal to minus લેમ્બડા, બે કેન્સલ થઈ જશે, પાઈ a² into dB by dt. બંને બાજુથી જો આપણે dt કેન્સલ કરી નાખીએ તો હવે આપણને સૂત્ર મળશે mr d omega is equal to minus લેમ્બડા પાઈ a² dB. આના ઉપરથી જો ઓમેગા ને સૂત્રનો કરતા બનાવીએ તો ઓમેગા બરાબર આવશે minus લેમ્બડા પાઈ a² by mr into dB. Sorry, d omega is equal to. હવે ક્વેશ્ચન ની અંદર તમને આપેલું છે કે ચુંબકીય ક્ષેત્ર B is equal to B0 minus B0k ક્યાં સુધી? a અંતર સુધી. r ચુંબકીય ક્ષેત્ર a, r is less than or equal to a and a is less than capital R. અને બાકીની બધી જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર શૂન્ય છે. મતલબ a થી મોટું અંતર અને r થી નાના અંતર માટે ચુંબકીય ક્ષેત્ર અસ્તિત્વ ધરાવે છે. તો હવે અહીંયા આપણે બંને બાજુ કુલ સંકલન કરશું. બે બાજુ કોણીય પ્રવેગ મેળવવા માટે સંકલનમાં d omega is equal to minus લેમ્બડા પાઈ a² by mr સંકલનમાં dB. તો આના ઉપરથી d omega નું સંકલન થશે omega લેમ્બડા પાઈ a² dB નું સંકલન b into divide by m into r. તો આ આપણને સૂત્ર મળશે omega is equal to minus લેમ્બડા પાઈ a² b by mr. અને જો આની અંદર દિશાની વાત કરવી હોય તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં કેરેટ k મતલબ એનો કઈ દિશા આવશે? કેરેટ k ની દિશા. કોણીય વેગ એ સદિશ રાશિ છે. તો હવે આપણને આવું પરિણામ મળશે. તો બધા મહેનત કરતા રહ્યો. નેક્સ્ટ લેક્ચરમાં ફરીથી આપણે ખૂબ જ ઝડપથી મળીએ છીએ. ત્યાં સુધી બધા મહેનત કરો. વિશ યુ ઓલ ધ બેસ્ટ.